લેણું થઈ ગયું છે અને દુકાને હાલતી નથી. પૈસા કેમ આવશે? એક કામ કરું, જમીન વેચી દઉં. હે પણ મારે ક્યાં જમીન છે? તો બંગલો વેચી દઉં. હે મારે બંગલો ક્યાં છે? તો બોટ વેચી દઉં. હે મારે બોટે ક્યાં છે? હા મારી પાસે મોટર છે, મોટર વેચી દેવી છે. હે ભોળા દાદાનો માણસ કેમ આવ્યો? મમરાભાઈ એક બાકસ આપો તો. એ હારું, આમ રૂપિયો તો કેમ પૈસા ભેગા થાય? હું કકળાટ કરો તો હું અહીંયા પૈસાની જરૂર છે અને ક્યાંયથી પૈસા આવતા નથી. મોટર વેચી દેવી છે. તો મોટર વેચી દેવાય. મારી પાસે તો મોટર છે નહીં, નકર હું તો મોટર વેચી જ દઉં. હે લ્યો બોલો, મને તો એમ હતું તું મોટર લેવાની વાત કરીશ, ત્યાં તો તે મોટર વેચવાની વાત કરી. હવે એવું સુખ દુઃખ આવ્યા જ કરે. ઈ તો તારે લેણું નથી ને એટલે તને ન ખબર પડે. જેને લેણું હોય ને એને રાતે ઊંઘે ન આવે. એ હવે વાતું નથી કરવી, મારે ઉતાવળ છે. અને આમ જો ક્યાંક પાર્ટી હોય ને તો કહેજે. એ હારો. ક્યાંક પાર્ટી મળી જાય ને તો મોટર તો વેચાઈ જાય. હો ટીકમભાઈ સમકભાઈ બેઠા એમ ને? એ બેઠા નથી, ભરેલા રીંગણાની પાર્ટી છે. હે ભોળા દાદાનો માણસ કેમ ફફડાટી આવે? મમરાભાઈ તમે કહેતા થા ને પાર્ટી હોય તો કહેજે. હા તો પાર્ટી છે. હે તો હારું જ છે ને. હાલો મારી હારે. હાલ હાલ. જોવો અહીંયા પાર્ટી છે. હે સમકભાઈ ટીકમભાઈ છે, ઈ થોડા મોટર લઈએ કે? પણ તમે તો કહેતા થા કે પાર્ટી હોય તો કહેજે. તો અહીંયા ભરેલા રીંગણાની પાર્ટી તો છે. હે તો આમ પાર્ટી સમજો તો. હા ઓય બાપા, અહીંયા કોક મોટર લઈએ કે ને એવી પાર્ટીની વાત કરતો તો. એ આવું તમે બોલ્યા જ નહોતા હો. મોટર લઈએ કે એવી પાર્ટી હોય તો કહેજે. તમે એમ કીધું તો કે પાર્ટી હોય તો કહેજે. કેવો માણસ છે,